નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય ખાતે આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મકુમારીના પૂર્વ વડા આદરણીય દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિના સંદર્ભમાં આ વર્ષે બ્રહ્મકુમારી સંસ્થા અલકાપુરી ખાતે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અને એ પણ બ્લડ ડોનેશનનું આયોજન કરીને રાખવામાં આવ્યું છે. ભારતભરના 6000 જેટલા સેવા કેન્દ્રો પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને 1 લાખ યુનિટ બ્લડ એકત્રિત કરવાનું તેમનું લક્ષ્ય છે અને તે જ અંતર્ગત આવતીકાલના તમામ કાર્યક્રમો વિશે માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ વિંગ તરફથી આ એક રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત જે આશય છે કે 1 લાખ યુનિટ જેટલું બ્લડ ભેગું કરવાનું અને આ અભિયાનની અંદરમાં તેના વિશ્વભરના આવેલા 140 દેશના આ સંસ્થાની શાખાઓ છે, પણ એમાં આપણા ભારતની અંદરમાં જેટલી શાખાઓ છે એમાંથી 6000 જેટલી શાખાઓ એની સાથે જોડાયેલી છે. આ બ્લડ ડોનેશન એના માટે કલેક્ટ કરવા માટે, અને એનો મુખ્ય આશય એ છે કે એક વ્યક્તિ અત્યારે જો એને બ્લડ આપે તો 4 વ્યક્તિઓ સુધી એને પહોંચે છે અને એમાંથી એ વ્યક્તિનો તો જીવન બચે છે, પણ અનેક એના જે સગા સંબંધીઓને એ બધા હોય છે એમનું પણ જીવન ખૂબ જ સારું બને છે, સ્વસ્થ બને, એટલે ખુશ થાય છે. એ પણ આમ જોવા જઈએ તો ભારતની અંદરમાં દરરોજ 12000 જેટલા મૃત્યુ ફક્ત બ્લડ ન મળવાને કારણે જ થાય છે. એની અંદરમાં જો આવી ડ્રાઈવ ચલાવવામાં આવે તો ખૂબ સુંદર એવું એ કાર્ય થઈ શકે છે. આનું કાર્યક્રમનું આયોજન ક્યારે કર્યું છે અને કેટલા વાગ્યાથી કેટલા વાગે? આવતીકાલે એટલે કે રવિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી આ બ્રહ્માકુમારીઝનું જે અલકાપુરી સેવા કેન્દ્ર છે, 24 નંબર સંપતરાવ કોલોની અલકાપુરીમાં, એની અંદરમાં આ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ ટોટલ બરોડાની અંદરમાં 5 સેવા કેન્દ્રો આમાં સંકળાયેલા છે અને ટોટલ લગભગ 200 થી 250 જેટલા યુનિટ ભેગા કરવાનું લક્ષ્ય રાખેલું છે. નરેન્દ્ર પટેલ, અને હું અહીં આગળમાં પ્રોગ્રામ કોઓર્ડિનેટર છું બ્રહ્માકુમારી અલકાપુરીમાં.